અને હવે સમાચારોની શરૂઆત કરીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ પીએમની પ્રથમ ગુજરાત મુલાકાત છે। વડોદરા, ભુજ અને અમદાવાદમાં પીએમ મોદી રોડ શો કરવાના છે। 9:30 વાગે વડોદરા એરપોર્ટ પર પીએમ મોદીનું આગમન થશે। વડોદરામાં 9:30 થી 10 વાગ્યા સુધી તેઓ રોડ શો કરવાના છે। તો વડોદરા એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાવાનો છે। જ્યારે 11 વાગે તેઓ દાહોદના ખરોડમાં પીએમ મોદી પહોંચવાના છે અને 82,950 કરોડથી વધુના વિકાસ કાર્યોની દેશને ભેટ આપવાના છે। તો દાહોદથી રેલવે સહિત વિવિધ વિભાગોના કાર્યોનું લોકાર્પણ પ્રધાનમંત્રી કરવાના છે। 24,000 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજના દિવસે થવાના છે। તો 5,536 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે। જ્યારે બપોરે 3:30 વાગે ભુજ પહોંચવાના છે અને ભુજમાં પણ તેઓ ભવ્ય રોડ શો કરશે। ભુજમાં પીએમ મોદી વિકાસ કાર્યોની ભેટ આપશે। ભુજમાં પણ તડામાર તૈયારીઓ થઈ રહી છે। પ્રધાનમંત્રીના આગમનની રાહ જોવાઈ રહી છે। તો 53,000 કરોડથી વધુના વિકાસ કાર્યો અને ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાનું છે। પીએમ મોદી સાંજે 6:30 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે। અમદાવાદમાં પીએમ મોદી રોડ શો કરવાના છે અને સાંજે 7 વાગ્યા બાદ રાજભવન તેઓ પહોંચવાના છે અને રાત્રિ રોકાણ કરવાના છે। તો પ્રધાનમંત્રીનું આગમન થશે, બસ તેની રાહ જોવાઈ રહી છે, ઘડીઓ ગણાઈ રહી છે। વડોદરામાં લોકોનો મોટો જમાવડો રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે। તેમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા પહોંચી ગયા છે। ઓપરેશન સિંદૂર જે રીતે પાકિસ્તાનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો, ત્યારબાદ પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે જે આજે ગુજરાત આવી રહ્યા છે। પ્રધાનમંત્રીના આગમન અને જ્યાં રોડ શો થવાનો છે ત્યાં આગળ ખાસ ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે, સ્ટેજ બનાવવામાં આવ્યા છે, દેશભક્તિના ગીતો સંભળાઈ રહ્યા છે। દેશભક્તિનો આજે સૌહાર્દ અહીંયા જોવા મળી રહ્યું છે। તો પ્રધાનમંત્રીનું જ્યારે ગુજરાતમાં આગમન થવાનું છે ત્યારે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો પણ ત્યાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મહિલાઓ તેમને આવકારવા માટે ત્યાં પહોંચી છે। તો આજે ₹22,800 કરોડની રેલ ભેટ મળવાની છે। વેરાવળ સોમનાથ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જે ભેટમાં મળવાની છે। વલસાડ દાહોદ વચ્ચે એક્સપ્રેસ ટ્રેન જે દોડવાની છે। તો કરોડોના વિકાસ કાર્યોની ભેટ છે જે ગુજરાતને મળવા જઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને વિકાસ કાર્યોની ભેટ જે ગુજરાતને આપવાના છે। લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજના દિવસે થવાનું છે। તો વડોદરા, ભુજ, દાહોદ અને અમદાવાદ જ્યાં તમામ જગ્યાએ મુલાકાત પણ લેવાના છે। તો આ પ્રવાસ દરમિયાન તેમના 3 રોડ શો પણ થવાના છે।